કળિયુગની ભક્ત નારીઓ ચરિત્ર આવે છે. કળિયુગમાં જે ભક્ત નારીઓ થઈ ગઈ બધી સ્ત્રીઓ એના ચરિત્ર બતાવે છે. એમાંનું એક બેનીજી નામના એક વ્યક્તિ થઈ ગયા. ભગવાનના અનન્ય ભક્ત હતા અને તેમને તેમના સિવાય બીજી ગતિ જ ન હતી. આવા ભક્તોને માટે શ્રી તુલસીદાસજીએ દોહાવલીમાં લખ્યું છે. જે તુલસીદાસજીએ દોહાવલીમાં લખ્યું ને એ આને સાબિત કરીને બતાવ્યું છે. આવા અનન્ય ભક્ત રામ ભગવાનના ભક્ત હતા. એ બને તો રઘુબર તે બને બિગરે તો ભરપૂર, તુલસી બને જો અરણ તે તા બનીવે પે ધૂર. એ કે બને તો ભગવાન રામથી બને અને બગડે તો વધારે ભરપૂર બગડી જાય તોય ભગવાનથી બગડે, બાકી બીજાથી બને એમાં મારે કોઈ મતલબ નથી. શ્રી બેનીજીએ પોતાના જીવનમાં આ ભાવને ચરિતાર્થ કરીને દેખાડી દીધો. એકવાર એમને કોઈ અસાધ્ય રોગ થઈ ગયો. લોકોએ ઔષધિ ઉપચાર કરાવવા માટે બહુ કહ્યું, પરંતુ આમણે કોઈનું સાંભળ્યું નહીં. એ તો ભગવાનના ભરોસે બેસી રહ્યા. છેવટે ભગવાન જ વૈદ્ય બનીને આવ્યા અને એમનો ઉપચાર કર્યો અને તેમનો રોગ તો ભગવાનના દર્શન સ્પર્શથી જ દૂર થઈ ગયો. આવો ભરોસો હોય ભગવાન આવે, કહેવાનો મતલબ એ. ચરિત્ર આવે છે રાણી ગણેશ દેઈજીનું ચરિત્ર બતાવે છે. આ કળિયુગમાં પણ કેટલીક યુવતીઓ માતાઓ ભક્તરાજ થયા. એમનો મહિમા પૂરો સંસાર જાણે છે. એમના નામ છે આ પ્રમાણે: શ્રી સીતા સહસ્ત્રીજી, શ્રી ઝાલીજી, શ્રી સુમતીજી, શ્રી શોભાજી, શ્રી પ્રભુતાજી, શ્રી ઉમા ભટિયાણીજી, શ્રી ગંગાજી, શ્રી ગૌરીજી, શ્રી ગૌરીજી, શ્રી ઉબીઠાજી, શ્રી ગોપાલીજી, શ્રી રાણી ગણેશ દેઈજી, શ્રી કલાજી, શ્રી લખાજી, શ્રી કૃત ગઢોજી, શ્રી માનમતીજી, પરમ સાધ્વી શ્રી સત્યભામાજી, શ્રી યમુનાજી, શ્રી કોલોજી, શ્રી રામાજી અને શ્રી મૃગાજી, શ્રી દેવાજી બંને જેવાજી, શ્રી કિકીજી, શ્રી કમલાજી અને શ્રી દેવકીજી, શ્રી હીરાજી, શ્રી હરિશેરીજી. આ બધી ભક્તાઓ શ્રી વિશ્રામ આપનારી તથા બધી રીતે તેમનું પાલન પોષણ કરનારી છે. આ બધી જે નામ લીધા એ પરમ સાધ્વીન પરમ ભગવત ભક્ત થઈ ગયા સંસારમાં રહી. એમાંનું એક રાણી ગણેશ દેઈજીનું ચરિત્ર બતાવે છે. કાશીવાળા મહારાજ શ્રી અનિરુદ્ધસિંહજી કરૈયા દતિયા મહાન ધર્માત્મા હતા. તેમની રાણીનું નામ હતું વિજયપુરી. એવો પણ ભગવત ભક્તા અને પતિવ્રતા હતા. નિરંતર ધર્માચરણ પરોપકારના ફળ સ્વરૂપ વિક્રમ સંવંત 1569માં તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, જેનું બાળપણનું નામ કલમા અને પછી ગણેશ દેઈ પ્રસિદ્ધ થયું. એમના પર માતા પિતાનું અપાર વાત્સલ્ય હતું. માતાએ પુત્રીને વિશ્વનાથ ભગવાનનો ઉપદેશ આપ્યો. ભોળી ભાળી કન્યાના સહજ પ્રેમ પર ભગવાન વિશ્વનાથ રીઝી ગયા અને તેમણે કૃપા કરીને રામ ભક્તિનું શ્રેષ્ઠ વરદાન આપ્યું. અને વિક્રમ સંવંત 1696માં ઓરસા નરેશ મહારાજ મધુકર શાહ સાથે તેમના લગ્ન થયા. એમાં કંઈ ઘટે નહીં. મધુકર શાહ એટલે પરમ ભાગવત મહાપુરુષ. ઓરસા નરેશ મહારાજ મધુકરજી શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા અને તેમના રાણી શ્રી ગણેશ દેવજી શ્રી રામજીના અનન્ય ઉપાસિકા હતા. એટલે આમાં એવું કંઈ નથી. મતલબમાં જે ભગવાનની કૃપાથી તમને મળ્યું હોય તો પતિ કોકનો કૃષ્ણની સેવા કરતો હોય, કોક રામની કરતો હોય, કોક શિવની કરતો હોય, પણ પત્નીને કઈ કોનું ભજન કરવું એને નક્કી કરવાનું હોય. એકવાર શ્રાવણ માસમાં હિંડોળા ઉત્સવ પર શ્રી મધુકરજી તો વૃંદાવન આવ્યા અને રાણી ગણેશ દેવજીએ અયોધ્યાની યાત્રા કરી. ઉત્સવ સમાપ્ત થયા પછી મહારાજ શ્રી મધુકર શાહ તો ઓરસા ચાલ્યા ગયા, પરંતુ શ્રી ગણેશ દેવજી અયોધ્યાથી ન આવ્યા. મહારાજ મધુકર શાહે 2-4 પત્ર લખ્યા કે હું વૃંદાવનથી આવી ગયો છું, હવે તમે પણ અયોધ્યાથી આવી જાઓ. પરંતુ શ્રી ગણેશ દેવજીનું અયોધ્યામાં એવું મન લાગી ગયું કે તેમનું અયોધ્યા છોડવાનું મન જ કહેતું ન હતું. અંતમાં શ્રી મધુકર શાહે ખીજાઈને પત્ર લખ્યો, વારંવાર બોલાવા છતાં આવતા નથી. એવું લાગે છે કે હવે તો શ્રી રામને સાથે લઈને જ આવશો. આવું કટાક્ષ કર્યું. રાજાની આ વાત મહારાણી ગણેશ દેવજીના મન પર અસર કરી ગઈ અને એમણે રાજાને પત્ર લખી લીધો કે ખરેખર હવે તો હું પ્રભુ
હવે તો હું શ્રી પ્રભુને લઈને જ ઓરસા આવીશ. તમે બોલ્યા નહીં કે રામને લઈને આવશો, તો હવે હું ભગવાનને લઈને આવી કે અન્યથા શરીર અહીં છોડી દઈશ કે નકર હું નહીં આવું, મારું શરીર અહીંયા ભલે છૂટી જાય એમ. ત્યાર પછી શ્રી ગણેશ દેવજી મહારાણીએ મનમાં વિચાર્યું કે રાજા મારા પ્રેમનો ઉપહાસ કરી રહ્યા છે, મારો મજાક ઉડાવી રહ્યા છે. અરે મારા જેવી તો શ્રી રાજા રામની કેટલી દાસીઓ છે, જો બધી જ આગ્રહ કરે શ્રી રામ અયોધ્યાનું સુખ છોડીને દાસીઓની સાથે ક્યાં ક્યાં જશે કે પછી ધામ છોડવાની અટ કોણ કરશે? કહે છે કે જો સેવક સાહિબ હી સંકોશી નિજ હિત સહે તાસુ મતિ પોસી. બીજું પ્રભુને લીધા વિના હું ઓરસામાં પગ મૂકી શકતી નથી, કેમ કે પછી તો રાજા મારો અને મારા પ્રભુનો વધારે મજાક ઉડાવે. આવું બધું વિચારીને રાણી પ્રેમના કારણે અત્યંત વિકળ થઈ ગઈ. તેમણે પ્રભુનો વિયોગ વ્યાપી ગયો અને જ્યારે વિરહ અસહ્ય થઈ ગયો ત્યારે રાણી શરીર ત્યાગવાનો સંકલ્પ કરીને સરયુમાં કૂદી પડ્યા. હવે એ કે પૂરું, ભગવાને લઈ જવા એ કોઈ ઓલું નથી અને હું ભગવાન વગર જીવી શકું એમ નથી. બે વાતથી હું જાણી જાવું નહોતું, એટલે કે વિકળતા આવી ગયો, તો જાય કેમ, એવો ગાઢ પ્રેમ થઈ ગયો. પરંતુ આ શું, અગાધ જળમાં કૂદતા શ્રી રઘુનાથજી તેમની ગોદમાં આવી ગયા. એને ઊંડા જળમાં ધૂબકો તો મારી દો, પણ ભગવાન એની ગોદમાં આવી ગયા. અને રાણીએ સરયુના પ્રવાહમાંથી બહાર લઈ આવ્યા અને કહ્યું, ચિંતા ન કરો, હું તમારી સાથે ઓરસા આવવા તૈયાર છું. હાલો કે હું તમારે હારે આવું. ભગવાન શ્રી પ્રભુના દર્શન કરીને અને કૃપામય વસન સાંભળીને રાણી પરમાનંદ સિંધુમાં મગ્ન થઈ ગયા. રાણીએ તે દિવસે અયોધ્યામાં બહુ ભારે ઉત્સવ કર્યો અને તુરંત જ મહારાજ શ્રી મધુકર શાહને પત્ર લખ્યો કે હું પ્રભુને લઈને આવી રહી છું, આપ પ્રભુના સ્વાગતની તૈયારી કરો. પત્ર વાંચીને રાજાને બહુ હર્ષ થયો. તેમણે રાજા રામને અનુરૂપ વિશાળ મંદિર બનાવવાનો આદેશ આપી દીધો અને સ્વયં શ્રી રામના સ્વાગત માટે વિશાળ લાવ લશ્કર લઈને અયોધ્યા આવ્યા. શુભ મુહૂર્ત પુષ્ય નક્ષત્રમાં પ્રસ્થાનની તૈયારી થઈ. પ્રસ્થાન સમયે રાજાએ સાધુ બ્રાહ્મણોને દાન માનથી બહુ સત્કાર કર્યો અને સૌની આજ્ઞા અને આશીર્વાદ લઈને મહારાજ રાજોષિત સાજ સમાજની સાથે મોટા સમારોહપૂર્વક ઓરસાને માટે પ્રસ્થાન કર્યું. રાજા રાણીએ યાત્રાનો નિયમ એ બનાવ્યો હતો કે માત્ર પુષ્ય નક્ષત્રમાં ચાલતા હતા, ત્યાર પછી વિશ્રામ કરતા હતા. મહિના સુધી એક સ્થાન પર પડાવ પડી રહેતો હતો. હવે મહારાજો પસાર વિધિથી અનેક ઉત્સવો થયા હતા અને નિયમ એવો હતો, પુષ્ય નક્ષત્ર મહિનામાં એકવાર, 2 વાર આવે, બરાબર, એક જ વાર આવે. તો એ નક્ષત્ર આવે ત્યારે જ હાલવાનું, પછી નહીં હાલવાનું. જે સમય નક્ષત્ર આવે એટલો સમય હાલવાનું, પછી નહીં. પુષ્ય નક્ષત્ર શુભ મુહૂર્ત આવતું ત્યારે પ્રસ્થાન કરતા. આ પ્રમાણે વિવિધ ઉત્સવ શુભ સમારોહપૂર્વક પુષ્ય નક્ષત્રમાં યાત્રા કરતા રહીને શ્રી રાજારામ ઓરસા આવ્યા. અહીં આવીને રાજા રાણીએ બહુ મોટો ઉત્સવ કર્યો. સંયોગની વાત, ઓરસા આવતા સુધી મંદિર તૈયાર થયું ન હતું, શિખર બાકી હતું. તેથી શ્રી રાજારામ ભગવાનને રાણીના મહેલમાં જ બિરાજમાન કરાવ્યા. દર્શનાર્થીઓનો સમુદાય ઉમટી પડ્યો. પ્રભુ દર્શનને માટે બધાને ભગવાન શ્રી રાજારામના સાક્ષાત દર્શન કરીને પોતાને ધન્ય માન્યા. જ્યારે ભક્તોએ ભગવાનને યાદ કર્યા અને એને લઈ જવા માટે કંઈ પ્રાર્થના કરીને ત્યારે સરયુમાં ત્યારે સરયુમાંથી મૂર્તિ પ્રગટ થયેલી છે. ભગવાને કીધેલું છે કે જાઓ લઈ જાઓ. ભગવાન શ્રી રાજારામનો તે વિગ્રહ ઊભો થયો. તેથી મહારાણી શ્રી ગણેશ દેવજી ઊભા જ પ્રભુની સેવા કરતા હતા. બધું સેવા કાર્ય પોતાની હાથે જ કરવાને કારણે રાણીને લગભગ 4 કલાક સેવામાં ઊભા રહેવું પડતું હતું. રાણીનું કોમળ શરીર આટલો શ્રમ સહી શકવા જેવું ન હતું. તેથી કરુણાવરુણાલય શ્રી પ્રભુએ એક દિવસ રાણીને કહ્યું કે આજે મારા પગ દુખે છે. રાણીએ વિકળ થઈને પૂછ્યું, પ્રભુ શું કારણ છે? ત્યારે પ્રભુએ ભગવાને કહ્યું, એટલા માટે કે તમે ઘણીવાર સુધી ઊભા મારી સેવા કરો છો, તો તમારા પગ દુખે છે, તો મારા પણ પગ દુખે છે. તેથી તમે બેસીને મારી સેવા કરો, તમારું કષ્ટ મારાથી સહેવાતું નથી. કોણ કે મૂર્તિ ન બોલે? ભાઈ મૂર્તિ જ બોલે. તમારો ભાવ હોય તો મૂર્તિ બોલે. નહીં તો બોલે. એ તો કહું, તમારો ભાવ હોવો જોઈએ, પ્રગટ થાય.
રાણીએ હાથ જોડીને કહ્યું કે પ્રભુ, હું તો 2-4 કલાક સેવા સમયે ઊભી રહું છું, પરંતુ આપ તો 24 કલાક ઊભા રહો છો. હું આનાથી વધારે કોમળ થોડી છું, જે 4 કલાક પણ ઊભી રહી શકતી નથી. આપ ઊભા રહો અને હું બેસીને પૂજા કરું એ યોગ્ય નથી. શ્રી રામજીએ કહ્યું, તો શું હું બેસી જાઉં? રાણીએ કહ્યું, હા, જો તમે બેસી જાઓ તો હું પણ બેસીને સેવા પૂજા કરું. ભગવાનને કે તમે બેસી જાઓ તો હું બેસીને કરું, ભાઈ કે તમે ઊભા રહો તો હું ઊભા સેવા પૂજા કરી જાઉં. ભગવાને કહ્યું, સારું, હું તમારા કહેવાથી બેસી તો જાઉં છું, પરંતુ હવે અહીંથી ઉઠીશ નહીં, અહીં જ અસલ રહીશ. રાણીએ સ્વીકાર કરી લીધું. પછી તો રાણીની નજર સામે જ શ્રી રામજી વિરાસનથી ત્યાં જ બેસી ગયા, અને જે દર્શનાર્થી ભગવાનના ઊભા વિગ્રહના દર્શન કરીને ગયા હતા, તેઓ આજે તેમને બેઠેલા જોઈને બહુ ચકિત થયા, અને તેમણે એવો વિશ્વાસ થઈ ગયો કે ભગવાનની મૂર્તિ નથી, પણ સાક્ષાત સ્વરૂપ છે. કેમ કે આજ સુધી ક્યાંય ઊભેલી મૂર્તિને બેસતા જોઈ છે? ઊભેલી મૂર્તિઓને બેસતા નથી જોઈએ. આ લીલાથી ભગવાને સંદેહ દૂર કરી દીધો. જે વાત પર અવિશ્વાસ હતો કે રાણીએ શ્રી રાજા રામ સાક્ષાત મળ્યા છે, રાણીને રાજા રામ સાક્ષાત મળ્યા છે. મંદિર તૈયાર થયા પછી રાજાએ શ્રી રામજીને મંદિરમાં પધરાવવાનો પ્રસ્તાવ રાણી આગળ મૂક્યો. શ્રી રાણીએ શ્રી રાજા રામની અવિસલતાની વાત કરી, ત્યારે રાજા મધુકર શાહે શ્રી રાજા રામ પર પ્રેમભર્યો વ્યંગ કર્યો કે જો ઘર ખૂણે બેસી રહેવું હતું તો મંદિર શા માટે બનાવડાવ્યું? તમારા ભગવાનને ઘરના ખૂણામાં જ બેસી રહેવું હતું તો આ મંદિર શું કામ બનાવડાવ્યું? એમ રાણીએ તો આ વાત શ્રી રાજા રામને કહી, તો તેમણે કહ્યું કે હું તો તમારા પ્રેમને વંશ અહીં આવ્યો છું, મને તમારી સેવા પ્રિય છે, તેથી રાજા ગમે તે કહે હું તો અહીં જ રહીશ. રાજાને જે કહેવું એ કે હું તો તમારા પ્રેમને વંશ થઈને આવ્યો, મને તમારી સેવા પ્રિય લાગે છે, એટલે હું તો અહીંયા રહીશ. તેમણે કહીજો કે તેઓ મંદિરમાં કોઈ બીજી મૂર્તિ પધરાવી લે. ત્યારે રાજાએ તે નવા મંદિરમાં શત્રુભુજ ભગવાનની પ્રતિષ્ઠા કરી, અને આજે પણ મંદિરમાં શત્રુભુજ ભગવાન અને મહેલમાં શ્રી રાજા રામના દર્શન થાય છે. જે મહેલની અંદર છે ઓરસામાં, એ રાણીને હારે ભગવાન આવેલા સરયુમાંથી જે પ્રગટ થઈ હતી મૂર્તિ વિગ્રહ એ હશે, અને ઓલામાં પધરાવી હતી આ મધુકર શાહ એ મૂર્તિ છે. મહેલ પર આજે પણ આ દોહો અંકિત છે, મધુકર શાહ મહારાજ કી રાની કુંવરી ગણેશ, અવધપુરી છે ઓરસા લાઈ અવધ નરેશ. આ દોહો આજ પણ ત્યાં લખેલો છે મહેલમાં. શ્રી રાજારામના પ્રભાવથી ઓરસા તીર્થ બની ગયું. ઓરસા આજે પણ તીર્થ ક્ષેત્ર કહેવાય. નિર્જળા એકાદશી વિક્રમ સંવંત 1642 ગુરુવારના રોજ રાણી ગણેશદેવજી આ નશ્વર શરીર છોડીને શ્રી રામના શરણોમાં લીન થઈ ગયા. રાણી ગણેશદેવજીની સંતોમાં બહુ નિષ્ઠા હતી. તેમણે ત્યાં ઘણા સંતો આવતા અને રાણી તેમનું અનેક પ્રકારે સેવા કરતા. ખાવા પીવાનું સુખ જોઈને એક સાધુ ઘણા દિવસ તેમને ત્યાં રહ્યો. એક દિવસ રાણીએ મહેલમાં એકલા જોઈને પૂછ્યું કે બતાવો, ધન જવેરાત ક્યાં છે? તેમણે કહ્યું, મારી પાસે ધન હોય તો બતાવું, જ્યારે સહેજ નહીં તો શું બતાવું? ત્યારે એ સાધુ વેશધારીએ શ્રી ગણેશદેવજીને રાણીની જાંઘમાં સૂરી ભોંકી દીધી. રક્તની ધારા વહેવા લાગી. એ જોઈને તે તુરંત ભાગી ગયો. રાણીને ચિંતા થઈ કે આ ઘટનાની રાજાને ખબર પડશે તો સાધુ સેવા બંધ કરી દેશે, તેથી ઘાવ પર કસીને પાટો બાંધીને સૂઈ રહી. તેમણે કોઈને પણ વાત ન કરી. જ્યારે રાજા તેમની પાસે આવ્યા તો રાણીએ કહ્યું, મારી પાસે આવશો નહીં, મારી તબિયત બરાબર નથી, મારે 3-4 દિવસ માત્ર આરામની જરૂર છે. 3-4 દિવસ પસાર થયા પછી પણ રાણીએ સૈયા પર સૂતેલા જોયા તો રાજાએ સમીપ જઈને પૂછ્યું કે હે પ્રવીણે, તમે મને વ્યથાનું બધું રહસ્ય સ્પષ્ટ કરીને કહો. છતાં રાણીએ આ પ્રસંગને ટાળ્યો. ત્યારે રાજાને શંકા ગઈ કે અવશ્ય રાણીને કોઈ નવી વ્યથા છે, તેથી વારંવાર જણાવવાનો આગ્રહ કર્યો. ત્યારે રાણીએ કહ્યું કે હું તમને કહી તો દઉં, પરંતુ આપ જાણ્યા પછી મનમાં સંતો પ્રત્યે સંદેહ કરશો નહીં. ત્યારબાદ રાણીએ બધી વાત કહી દીધી. ત્યારે રાણીની અપાર સંત નિષ્ઠા જોઈને રાજા બહુ પ્રભાવિત થયા, અને તેમણે પતિ પત્ની ભાવની લજ્જા અને સંકોચને છોડીને ભક્તિનો પ્રભાવ વિચારીને પોતાની રાણીની પરિક્રમા કરીને પૃથ્વી પર પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આવા હતા મધુકર શાહના પત્ની.
ગણેશ દેવજી જેના પતિને નમસ્કાર કરવા છે.